દીપક મેડિકલ ફાઉન્ડેશન નંદેસરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। 5 જૂનના રોજ દીપક મેડિકલ ફાઉન્ડેશન નંદેસરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પર્યાવરણના રક્ષણ અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાના મહત્વ વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। શ્રી ગામિત સર, નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર અને ફાયર સ્ટેશનની ટીમ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। તેમણે પર્યાવરણીય સંરક્ષણની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો અને સહભાગીઓને વધુ હરિયાળી પહેલમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા। આ પ્રસંગે કૃષિ વનીકરણને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ઇકોસિસ્ટમને વધારવા માટે 30 વિવિધ પ્રકારના છોડ રોપવામાં આવ્યા હતા। દીપક ફાઉન્ડેશન ટીમના સભ્યો ડૉક્ટર મુકેશ ગિરી ગોસ્વામી, ક્લિનિકલ સર્વિસના વડા શ્રી સંતોષ સુર્વે, ઇન્ચાર્જ શિક્ષણ TVV સંઘ LHDMF ટીમના સભ્યો હાજર રહ્યા હતા। આજ રોજ તારીખ 5 જૂન 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે દીપક મેડિકલ ફાઉન્ડેશન નંદેસરી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ, જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ગામિત સાહેબ, નોટિફાઈડ એરિયાના ઓફિસર તથા નંદેસરી નોટિફાઈડ એરિયાના ફાયરની ટીમ હાજર રહેલ, તેમજ તે પ્રસંગમાં દીપક ફાઉન્ડેશનના સિનિયર ક્લિનિકલ હેડ ડૉક્ટર મુકેશ ગિરી સાહેબ અને એજ્યુકેશન પ્રોજેક્ટના ઇન્ચાર્જ સંતોષ સુરે સાહેબ હાજર રહેલ અને અંદાજે 30 જેવા વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલ અને આ કાર્યક્રમ દરમિયાન બધા તરફથી ખૂબ સાથ સહકાર મળેલ છે। તે બદલ ખૂબ ખૂબ આભાર અને પત્રકારોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ।